like a Hellcat. So chapter number 13, surface area and volume. First of all, surface area of cuboid. The surface area of cuboid is 2 into LB, BH and HL. L means length, B means breadth and H means height of cuboid. Okay, cuboid આપણને બધાને ખબર છે કઈ ટાઈપનું હોય. અગર એનું સરફેસ એરિયા કીધું હશે તો સરફેસ એરિયા ઓફ અ ક્યુબોઇડ ઇઝ LB, BH અને HL. Twice LB, BH, HL. હવે જો સરફેસ એરિયા ઓફ ક્યુબ કીધું હોય તો that is equal to 6 into side square. હવે ક્યુબ અને ક્યુબોઇડમાં ફરક શું છે તો ક્યુબની અંદર બધી જ સાઈડ ઇક્વલ હોય, ક્યુબોઇડની અંદર બધી જ સાઈડ ઇક્વલ ના હોય. બધી જ સાઈડ એટલે આની અંદર એજ કહેવાય. તો બધી જ એજીસ સરખી હોય ક્યુબની અંદર, ક્યુબોઇડની અંદર બધી જ એજીસ સરખી ના હોય. એટલે ક્યુબનું 6a² થશે અને ક્યુબોઇડનું 2 into LB plus BH plus HL થશે. એટલે ધ્યાન રાખવાનું કે આપણને ક્યુબ કીધું છે કે ક્યુબોઇડ કીધું છે, એ ध्यान રાખી લેજો. ઓકે, ગડબડ ના થઈ જાય. So let's start with the exercise. So first sum, a plastic box of 1.5 meter long, 1.25 meter wide and 65 centimeter deep. Deep છે એટલે એની height 65 centimeter છે. 1.5 meter long એટલે long clearly કીધેલું છે એટલે that is L. L is equal to 1.5 meter. After that it is 1.25 meter wide. Wide એટલે એનું B થયું. B is equal to 1.25 meter. Okay, અને જે હાઈટ છે એ હાઈટ 65 સેન્ટીમીટર છે. હવે જો બાકી બધું મીટરમાં છે અને અહીંયા ડેપ્થ જે છે 65 સેન્ટીમીટર છે એટલે એને મીટરમાં કન્વર્ટ કરવું પડે. તો મીટરમાં કન્વર્ટ કરવા માટે 100 થી ડિવાઈડ કરવું પડે. 100 થી ડિવાઈડ કરો એટલે 0.65 meters. અહીંયા સુધી સમજાય? It is to be made, it is to be open at the top. Ignoring the thickness of the plastic sheet, determine the area of the sheet required for making this box. The cost of the sheet, if a sheet is measuring 1 meter square, cost is 20 rupees. હવે જો આ જે બોક્સ છે ને એ ટોપ થી ઓપન છે એટલે ઉપરથી ખુલ્લું છે તો આ ફોર્મ્યુલા નહીં આવે. આ ક્યારે આવે? ક્યુબોઇડ એટલે બંધ ક્યુબોઇડ છે, ક્લોઝ છે બધી જ બાજુથી ત્યારે. હવે અહીંયા ટોપ થી ઓપન છે એટલે કઈ ટાઈપની સિચ્યુએશન થઈ જો સમજીએ કે આવું કંઈક બનશે. જો ઓપન બોક્સ છે એટલે ઉપરથી બોક્સ ઓપન છે. યુ કેન ઇમેજિન કે કઈ ટાઈપનો શેપ બનશે. તમે જે રૂમમાં બેઠા છો એ જ રૂમ પણ તમારા ઉપરનું જે છત છે એ છત કાઢી નાખો, સીલિંગ કાઢી નાખો. ઓકે, તો અગર સીલિંગ તમે કાઢી નાખશો તો કેટલી વોલ્સ વધશે તમારી જોડે, કેટલી સાઈડ વધશે? તો એક તમે બેઠા છો એની એક્ઝેક્ટ સામેની સાઈડ 1, પછી એક બેક સાઈડ 2, એક લેફ્ટ 3, એક રાઈટ 4 અને એક નીચે જે છે સરફેસ એ, એટલે 5 સાઈડ વધી તમારી જોડે. ઓકે, હવે થોડુંક લોજિક ચલાવો તમે કે તમારી સામેની જે ફ્રન્ટ સાઈડ હોય બોક્સની અંદર, આપણા રૂમની અંદરની વાત નથી થતી, રૂમની અંદર એવું હોય કે ફ્રન્ટ સાઈડ અને બેક સાઈડ ના શેપ અલગ અલગ હોય પણ બોક્સ હશે તો બોક્સની અંદર ફ્રન્ટ સાઈડ અને બેક સાઈડ બંને સેમ જ હોય, બંનેની લેન્થ વિડ્થ બંને સેમ હોય. પણ જે લેફ્ટ અને રાઈટ વાળા જે હશે એ બંનેની બી લેન્થ અને વિડ્થ બંને સેમ હોય. જે અપર અને લોઅર હશે એની પણ સેમ હશે. એટલે ટોટલ 6 સાઇડ્સ છે. 6 સાઇડ્સ સોરી રેક્ટેંગલ ફોર્મ થાય છે અગર બુદ્ધિ ચલાવીએ તો. ક્યુબોઇડ છે, ક્યુબ નથી. ક્યુબ હોત તો બધું સરખું થાત એટલે 6 સ્ક્વેર બનત એટ ધેટ ટાઈમ. પણ અહીંયા આગળ 6 સ્ક્વેર નથી બનતા, 5 રેક્ટેંગલ બને છે, 5 રેક્ટેંગલ્સ છે.
એટલે અહીંયા આગળ આપણે સરફેસ એરિયા ઓફ બોક્સ કન્સિડર કરીએ તો સરફેસ એરિયા ઓફ બોક્સ is equals to LB plus 2 into BH plus HL આવું થશે. આ બધું જ ટ્વાઇસ ક્યારે થાય જ્યારે 6 સાઇડ્સ હોય ત્યારે. હવે આમાં 6 સાઇડ્સ નથી 5 છે કારણ કે ઓપન બોક્સ છે. તો આ જે L અને B લીધું હતું આપણે આ L અને B કન્સિડર કરીએ કે this is L અહીંયા B અને આ H. તો આ LB હશે આ નીચેના રેક્ટેંગલનો એરિયા તો ઉપરના રેક્ટેંગલનો એરિયા બી LB થશે. એટલે ટ્વાઇસ LB ની જગ્યાએ આપણે વન ટાઈમ LB લીધું એનું રીઝન આ છે. ઓકે ધ્યાન રાખજો ઓપન બોક્સ છે. તો વેલ્યુઝ પ્લગ ઇન કરી દઈએ. L એટલે 1.5 B એટલે 1.25 પ્લસ 2 into BH એટલે 1.25 into 0.65 પ્લસ HL H એટલે 0.65 અને L એટલે 1.5. ઓકે હવે સિમ્પ્લિફાય કરીએ એટલે 1.5 into 1.25 that is 1.875 આવે છે. તો 1.875 પ્લસ ટ્વાઇસ ઇન્ટુ આનું સિમ્પ્લિફિકેશન કરીએ છે એટલે 1.7875 આવે છે. અને કેલ્ક્યુલેશન કરશું એટલે આને 2 થી મલ્ટીપ્લાય કરવું પડે. જે આન્સર આવશે એમાં આપણે 1.875 એડ કરવા પડશે. એટલે ફાઇનલ આન્સર will be 5.45 meter square. This is the area of sheet required for making the box. હવે એનો કોસ્ટ આપણને આપેલો છે કે 20 રૂપીસ પર મીટર સ્ક્વેરની કોસ્ટ છે. 1 meter square is equal to 20 rupees. હવે આપણી જોડે કેટલા છે 5.45 meter square છે. So therefore cost is equals to 20 rupees into area. કારણ કે પર મીટર સ્ક્વેર આપણને કોસ્ટ આપેલી છે એટલે એરિયાને આપણે મલ્ટીપ્લાય કરી દઈએ 20 રૂપીસથી. ઓકે તો 20 rupees into area of box. So that is equal to 20 into 5.45. તો 20 into 5.45 કરીશું એટલે આન્સર ઇઝ 20. અહીંયા 545 upon 100. આ 0 0 કેન્સલ. અહીંયાથી 2 5 10 અને 5 થી આ કટ થાય 5 1 09. આટલા રૂપીસ કોસ્ટ થશે. Question number 3. The floor of a rectangular hall has a perimeter of 250 meter. The cost of painting the 4 walls at the rate of 10 per meter square is 15,000 rupees. Find the height of the hall. એટલે પેઇન્ટ કરવાનું છે પણ કોને પેઇન્ટ કરવાનું છે તો એની 4 વોલ્સને જ પેઇન્ટ કરવાની છે. બરોબર એટલે 4 વોલ્સ પેઇન્ટ કરવાની છે. હવે હોલની પેરીમીટર 250 મીટર આપેલી છે. હવે હોલની પેરીમીટર એટલે શું તો ચારેય જે સાઇડ્સ હશે 4 વોલ્સ એનું સમેશન. એટલે 4 જે વોલ્સ હશે એમાંથી 2 તો લેન્થ હશે અને 2 વિડ્થ હશે. આવી રીતે આ 4 વોલ છે એ 4 વોલનું સમેશન કરીએ લેન્થનું એટલે that is called perimeter. એટલે અગર અહીંયા પેરીમીટર ઇઝ ઇક્વલ ટુ શું થઈ જવાનું પેરીમીટર ઇઝ ઇક્વલ ટુ આ હોલ જે છે રેક્ટેંગ્યુલર શેપમાં થઈ ગયો. તો પેરીમીટર ઇઝ ઇક્વલ ટુ 2 into L plus B like this. And perimeter is equals to કેટલું આપેલું છે તો 250 મીટર આપેલું છે. તો therefore આ 2 ને ડિવાઈડ કરી નાખું તો L plus B is equal to 125 meters થઈ જશે. ઓકે હવે એરિયા ઓફ 4 walls
is equal to 15,000, sorry, area of 4 walls આપણે શોધી નાખીએ આ જે કોસ્ટ આપી છે એના ઉપરથી. કેવી રીતે સર? તો cost of painting, otherwise cost of paint to the wall is equal to 15,000 rupees. બરોબર. હવે કોસ્ટ કેટલી છે? તો 10 rupees per meter square છે. ઓકે, તો એરિયા આપણે જે હતું પ્રીવિયસ ક્વેશ્ચન કર્યો એમાં કોસ્ટ કેવી રીતે કાઢી હતી? તો જે કંઈ પર મીટર સ્ક્વેર એની કોસ્ટ આપી હોય એનું અને એરિયાનું મલ્ટિપ્લિકેશન કરી નાખતા હતા આપણે. એટલે અહીંયા હું 10 થી ડિવાઈડ કરી નાખીશ કારણ કે 10 રૂપીસ પર મીટર સ્ક્વેરની કોસ્ટ આપેલી છે તો મને એરિયા મળી જશે. ઓકે, ઇન શોર્ટ કોસ્ટ જે હોય કોસ્ટ શું હોય? તો એરિયા અને પર મીટર સ્ક્વેર કેટલા રૂપીસ છે એ બંનેનું મલ્ટિપ્લિકેશન હોય. તો કોસ્ટ કેટલી છે? 15,000 છે. એરિયા આપણને ખબર નથી પણ પર મીટર સ્ક્વેર કેટલા રૂપીસ છે? તો 10 રૂપીસ છે. એટલે એરિયા મળશે આપણને 1500 મીટર સ્ક્વેર. 4 વોલ્સ જે છે એને પેઇન્ટ કરવાની છે. તો વોલ પેઇન્ટ થાય એટલે એરિયા ઓફ વોલ શોધવો પડે. 4 વોલ છે એટલે એમાં જો એક તો હાઈટ હોય, હાઈટ જે આવવાનું એ એક વખત લેન્થ આવશે અને એક વખત વિડ્થ આવશે, હે ને? જેમ કે અહીંયા આગળ આને ક્યુબોઇડ વોલ્સ બનાવી દઈએ. આને આ રહી તમારી 4 વોલ. તો આ જે 4 વોલ્સ છે એને તમારે પેઇન્ટ કરવાનું છે. એટલે પેઇન્ટ શું થશે તમારે? તો એક આ પેઇન્ટ થાય, એક આ પેઇન્ટ થાય, પછી આ પેઇન્ટ થાય, અને એનું ફ્રન્ટ સાઈડ પેઇન્ટ થશે. આ જે સીલિંગ છે એ પેઇન્ટ નહીં થાય અને જે ફ્લોર છે એ પેઇન્ટ નહીં થાય. તો આની અંદર આ તો હાઈટ છે, બરોબર? હાઈટ ઓફ ધી વોલ. એક વખત વિડ્થ થવાની અને એક વખત લેન્થ આવવાની, બરોબર? એટલે એરિયા ઓફ વોલ શોધશું આપણે. આપણી જોડે 4 વોલ છે એમાંથી 2 વોલની સેમ હોય. હમણાં જેમ કીધું હતું એમ કે રેક્ટેન્ગ્યુલર શેપ હોય તમારા રૂમનો, તો ફ્રન્ટ સાઈડ અને બેક સાઈડ એવી રીતે બે સેમ આવે. લેફ્ટ અને રાઈટ બંને સેમ હોય. તો એરિયા ઓફ વોલ is equals to 2 into HL plus 2 into HB. હાઈટ તો આવવાની જ છે બંનેમાં. એક વખત લેન્થ લેવી પડશે અને એક વખત વિડ્થ લેવી પડશે. એટલે હવે આમાંથી 2 કોમન નીકળશે તો H into L. હાઈટ આપણી જોડે છે, હાઈટ નથી આપણી જોડે. એક કામ કરીએ, હાઈટ બી કોમન લઈ લઈએ. હાઈટ એ કોમન નીકળે છે એટલે L plus B. અને આ જે એરિયા છે એ કેટલો છે? તો 1500 મીટર સ્ક્વેર છે. કેવી રીતે લાયા? કારણ કે કોસ્ટ એની 15,000 હતી, બરોબર? તો આ 1500 એ તમારો એરિયા થયો. હવે આપણે L plus B ની વેલ્યુ આપણી જોડ છે, અહીંયાથી મળી જશે. આ L plus B is equal to 125. તો અહીંયા આપણે H ને સબ્જેક્ટ બનાવી દઈએ. તો H is equal to 1500 upon 2 into L plus B. વેલ્યુઝ મૂકી દઈએ. આ 2 થી કેન્સલ થશે એટલે 750 upon L plus B. L plus B એટલે 125. આવી રીતે, બરોબર? તો 125 થી ડિવાઈડ કરીએ તો 750 divided by 125, so that is equal to 6. એટલે height will be 6. બધું મીટર્સમાં છે એટલે આ પણ મીટરમાં.
Okay. A cubical box has each edge of 10 centimeter and another cubical box has 12.5 centimeter long, 10 centimeter wide and 8 centimeter high. તો એક ક્યુબિકલ છે ને ક્યુબોઇડિયલ છે. તો ક્યુબિકલ છે એટલે બધું સેમ છે અને ક્યુબોઇડિયલ નું અલગ અલગ છે. બરોબર. તો which box has greater lateral surface area and by how much? Which box has smaller total surface area and by how much? Okay, ચલો. તો lateral surface area that means જે બોક્સની 4 વોલ્સ હોય એ જ કન્સિડર કરવાની, એનું ટોપ કન્સિડર નહીં કરવાનું અને બોટમ કન્સિડર નહીં કરવાનું. ધેટ ઇઝ કોલ્ડ લેટરલ સરફેસ એરિયા. ખાલી 4 જે વોલ્સ છે બોક્સની એ જ કન્સિડર કરવાની, એનું ટોપ કન્સિડર નહીં કરવાનું અને બોટમ કન્સિડર નહીં કરવાનું. ધેટ ઇઝ કોલ્ડ લેટરલ સરફેસ એરિયા. ઓકે. અને ટોટલ સરફેસ એરિયા એટલે આખું ટોટલ શોધવાનું, એમાં ટોપ અને બોટમ બધું જ કન્સિડર કરવાનું છે. ઓકે, ચલો. તો ફર્સ્ટ વન, a cuboidal box has each edge of 10 centimeter. તો એની એજ ક્યુબોઇડિયલ છે એટલે સોરી ક્યુબિકલ છે એટલે a is equal to 10 સેન્ટીમીટર લઈ લઈએ. અને આના માટે લેટરલ સરફેસ એરિયા ફાઇન્ડ કરીએ. તો ક્યુબિકલ ધેટ મીન્સ સ્ક્વેર હશે, એની વોલ્સ જે છે એ સ્ક્વેર શેપમાં હશે. ધેટ ઇઝ કોલ્ડ ક્યુબિકલ. હવે 4 સ્ક્વેર છે, એક સ્ક્વેરનો એરિયા શું હોય તો a સ્ક્વેર હોય. અહીંયા એની સાઈડ a કન્સિડર કરી છે એટલે તો 4 સ્ક્વેરનો એરિયા કેટલો થશે તો 4a સ્ક્વેર થશે. ઓકે. એટલે પહેલા એક કામ કરું છું, ક્યુબિકલ માટે બધું ફાઇન્ડ આઉટ કરી નાખું છું સેપરેટલી અને પછી ક્યુબોઇડિયલ માટે ફાઇન્ડ આઉટ કરી નાખશું સેપરેટલી. તો ફર્સ્ટ ઓફ ઓલ ફોર ક્યુબિકલ બોક્સ, તો ક્યુબિકલ બોક્સ માટે અહીંયા a is equal to 10 સેન્ટીમીટર છે. તો ફર્સ્ટ વન લેટરલ સરફેસ એરિયા એટલે LSA, તો LSA is equal to 4a સ્ક્વેર થશે. જેમ હમણાં કીધું એમ કે ટોપ અને બોટમ કન્સિડર નહીં કરવાનું, જે 4 વોલ્સ છે એ જ કન્સિડર કરવાની. તો that is 4a સ્ક્વેર એટલે 4 into a સ્ક્વેર that means 100. તો 400. ઓકે. તો 400 સેન્ટીમીટર સ્ક્વેર એરિયા છે. સેકન્ડ વન એનું ટોટલ સરફેસ એરિયા ફાઇન્ડ કરી નાખીએ. તો ટોટલ સરફેસ એરિયા એનું ફોર્મ્યુલા શું હતું 6a સ્ક્વેર. that is 6 into a square means 100 એટલે that is equals to 600 સેન્ટીમીટર સ્ક્વેર. આ ક્યુબોઇડિયલ નો છે. સોરી ક્યુબિકલ નું છે. હવે ક્યુબોઇડિયલ નું શોધી નાખીએ. તો ક્યુબોઇડલ માટે આપણે LB અને H આપેલું છે. તો L is 12.5 સેન્ટીમીટર લોંગ એટલે L is equal to 12.5. પછી B is equals to 10 સેન્ટીમીટર વાઇડ કીધું છે અને હાઈટ આપેલી છે આપણને 8 સેન્ટીમીટર. ઓકે. તો હવે આના માટે લેટરલ સરફેસ એરિયા ફાઇન્ડ આઉટ કરીએ. જેમ કીધું હતું એમ 4 વોલ્સ છે, 4 વોલ્સ નું શોધવાનું છે. તો શું થશે, આના પહેલાના જ સમમાં કર્યું હતું 2HL પ્લસ 2HB. એટલે આમાંથી 2H કોમન કાઢી નાખીએ તો કેલ્ક્યુલેશન થોડુંક ઈઝી થઈ જશે. હવે વેલ્યુ પ્લગ ઇન કરી દો તો 2 into H કેટલું છે 8 છે અને L plus B કરું એટલે 12.5 plus 10 એટલે આ 22.5. તો 22.5 into 8 2s are 16. 22.5 into 2 કરીશ એટલે 22 ના ડબલ 44, 45 into 8, 45 into 8 કરીશું એટલે 360 સેન્ટીમીટર સ્ક્વેર.
ઓકે, આ LSA થયું. હવે સેકન્ડ વન આપણે TSA શોધવાનું છે. તો TSA ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ LB પ્લસ BH પ્લસ HL. આવી રીતે હવે વેલ્યુ પ્લગ ઇન કરી દઈએ તો that is equals to 2 into LB એટલે 12.5 into 10. તો 12.5 into 10 એટલે 125. પછી BH એટલે 10 into 8 એટલે 80. અને HL તો HL એટલે 12.5 into 8 એટલે 100. તો સિમ્પ્લિફિકેશન કરીશું એટલે this will be 125 plus 100 એટલે 225. 225 plus 80 એટલે 305. 305 into 2 એટલે 610 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, તો હવે which box is greater lateral surface area and by how much? તો lateral surface area આનું 400 સેન્ટીમીટર સ્ક્વેર છે, આનું 360 સેન્ટીમીટર સ્ક્વેર છે. બરોબર, તો કયું ગ્રેટર થયું? તો જે ક્યુબિકલ છે એ ક્યુબિકલનું વધારે થયું. અને કેટલાથી વધારે થયું? તો 400 minus 360 કરી નાખીશું. એટલે ડિફરન્સ બિટવીન lateral surface area, first of all cubicle has more lateral surface area by કેટલાથી? તો 400 minus 360 એટલે by 40. ઓકે, અને ટોટલ સરફેસ એરિયામાં જોઈએ તો which box has the smaller total surface area? તો કોનું સ્મોલર છે? તો ક્યુબિકલનું જ સ્મોલર છે. અને કેટલું સ્મોલર છે? તો by 10 સેન્ટીમીટર સ્ક્વેર સ્મોલર છે. 40 સેન્ટીમીટર સ્ક્વેર. અને ક્યુબિકલનું જ સ્મોલર છે. પેલામાં ગ્રેટર પૂછ્યું હતું, આમાં સ્મોલર પૂછ્યું છે, એ ધ્યાન રાખજો. તો ક્યુબિકલ હેઝ smaller total surface area by 10 centimeter square. Okay, કોઈને ડાઉટ?